ચોટીલાના સુરઈ ગામે હાનિકારક રસાયણના કારણે જ્યારે ગેરકાયદેસર ડમ્પિંગનો મામલો બહાર આવતા નાયબ કલેક્ટરે તાત્કાલિક કાર્યવાહી કરી અને એક કંપનીને સીલ મારી દીધી છે. અને માહિતી મુજબ જ્યારે વરની એન્વાયરો કેર નામની જ્યારે કંપની વડોદરા, કચ્છ અને અમદાવાદથી ડમ્પરો દ્વારા દુર્ગંધયુક્ત ઝેરી કેમિકલ લાવી સુરઈ ગામની શેડમાં ડમ્પ કરતી હતી અને આ કેમિકલ બોરવેલ મારફતે ભૂગર્ભ જળમાં નાખવામાં આવતું હોવાનું ખુલ્યું છે. જ્યારે ડમ્પિંગથી આસપાસના ખેડૂતોના પાકને નુકસાન પણ થયું છે અને દુર્ગંધ અને પ્રદૂષિત પાણીના કારણે લોકોને જ્યારે હાલ ત્વચા એલર્જીના રોગો, પેટ દુખાવો તેમજ હૃદય અને કિડનીની સમસ્યાઓ થવાની આશંકા છે. સ્થાનિકોની ફરિયાદ બાદ પ્રાંત અધિકારીઓ તેમની ટીમ સ્થળે તપાસ કરીને સીલ મારવાની કાર્યવાહી કરી હતી. તાલુકાના સુરઈ ગામે જે કેમિકલ પ્લાન્ટ વર્ની એન્વિરો કેર પ્રાઇવેટ લિમિટેડનો જે આવેલો હતો, જે આજુબાજુના ખેડૂતોને મોટા પ્રમાણની અંદર વેસ્ટ કેમિકલનું ડમ્પિંગ કરી અને ભૂગર્ભ જળને દૂષિત કરી અને આજુબાજુ રહીશોને, ખેડૂતોને વગેરેને ખૂબ જ મોટા પ્રમાણની અંદર જે આડઅસર થતી હતી, એ ધ્યાનમાં રાખીને જે આ કંપનીને બંધ કરવા જે હુકમ કરવામાં આવેલો હતો, જે આજે ચોટીલા મામલતદાર અને તેઓની ટીમ સ્થળ પર જઈ અને કંપનીને સીલ કરવામાં આવેલી છે અને હુકમનું પાલન કરવામાં આવેલું છે. રાજસ્થાનમાં 4